વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ગણિત પ્રકરણ 10 ભત અથવા તો પેટર્નની રમત. આજે આપણે સ્વપોથીની અંદર દાખલા નંબર 8 જોઈશું. સંખ્યા પેટર્ન આગળ વધારો. આ સંખ્યા આપી છે તો આ સંખ્યાની પેટર્ન છે એને આપણે આગળ વધારવાની છે. તો અહીંયા 11 પછી ક લખ્યો છે, 12 પછી ખ લખ્યો છે, 13 પછી ઘ લખ્યો છે. એટલે જુઓ, પાછળ કક્કો લખ્યો છે અને આગળ સંખ્યા લખી છે. તો બંનેને આપણે આગળ વધારતું જવાનું છે. તો 13 ઘ છે તો 14 ઘરનો છે. તો 14 પછી 15 આવે, 15 પછી 16 લખીશું અને 16 પછી 17 લખીશું. અને અહીંયા કક્કામાં ઘરના પછી આવે ચ પછી આવે 6 અને 6 પછી આવે જ. તો આ રીતે આપણે પેટર્નને આગળ વધારી. ત્યારબાદ આગળ જુઓ, અહીંયા બીજી પેટર્નની અંદર તમને નંબર આપ્યા છે 32 પછી 34. એટલે 32 પછી 33 નથી, 34 છે. એટલે આપણે એક એક સંખ્યા છોડીને લખવાનું છે. તો અહીંયા છેલ્લે 38 છે તો એક છોડીને લખીએ તો 40, એમાં એક છોડીને લખીએ એટલે 42, એમાં એક છોડીને લખો એટલે 44. અને અહીંયા આપણે કક્કાને આગળ વધારવાનું છે. એટલે ઘરના પછી આવે ચ, પછી આવે 6 અને પછી આવે જ. પછી ત્રીજી પેટર્નમાં જુઓ, 1 છે પછી 2 નથી 3 છે, 4 નહીં 5 છે. એટલે એક એક સંખ્યા છોડીને લખવાનું છે. એટલે 7 નહીં 9, પછી 10 નહીં 11 ને 12 નહીં 13 લખ્યા. અને અહીંયા જુઓ, કક્કો છે પણ એ 2 વખત લખવાનું છે. તો અહીંયા ઘરનો 2 વાર લખ્યો છે. એવી રીતે ચ આવશે તો ચ 2 વાર લખવાનું, 6 2 વાર લખવાનો, એવી રીતે જ 2 વખત લખવાનું. એમ કક્કાને આગળ વધારવાનો છે. પછી તમે અહીંયા જોશો તો 26 પછી 25 પછી 24. એટલે જો આગળ જતાં સંખ્યા કેવી થતી જાય છે, નાની થતી જાય છે. એટલે એક એક ઓછો થતો જાય છે. તો અહીંયા છેલ્લે 23 છે તો 23માંથી એક ઓછો કરીએ એટલે 22, 22માંથી એક ઓછો કરીએ એટલે 21, 21માંથી એક ઓછો કરીએ એટલે 20 લખ્યા. હવે અહીંયા એ જ રીતે તમને અહીંયા જે કક્કો પાછળ લખ્યો છે એ પણ ઊંધો લખ્યો છે. જુઓ, 6 પછી આપણે ઊંધા જઈશું તો આવશે ચ પછી ઊંધા જઈએ તો આવે ઘ પછી ઊંધા જઈશું તો આવશે ગધેડાનું ઘ. તો આ રીતે પેટર્નને આગળ વધારી છે. પછી અહીંયા જુઓ, 16 પછી 2 ફ છે, 15 પછી બ, 14 ભ, 13 મ. તો 13 પછી શું લખવાનું 12, પછી 11 અને પછી 10. તો આમાં એક એક ઓછો કરીને સંખ્યાને આગળ વધારી છે. એવી રીતે કક્કો સીધી રીતે જ લખવાનો છે કે મ પછી આવે ય પછી આવે ર પછી આવે લ. પણ એ શું કરવાના છે, આપણે 2 વખત લખવાનું. ય 2 વાર લખવાનું, ર 2 વાર લખવાનું, લ 2 વાર લખવાનું. તો આ રીતે તમારે સંખ્યા પેટર્નને આગળ વધારવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 જુઓ. નીચેની પેટર્નમાં છુપાયેલા શબ્દો કે વાક્યોને શોધો અને લખો. આ પેટર્નની અંદર શબ્દો છુપાયેલા છે એ શોધવાના છે અને પછી આપણે વાક્ય બનાવીને લખવાનું છે. અને કહેવાય છુપો સંદેશ. તો અહીંયા જુઓ, 1 પછી શું છે, 2 પછી ભ છે, 3 પછી સ છે, 4 પછી વા છે અને 5 પછી ર છે. તો આપણે જે આ અંકો છે એને ચેકી નાખીશું. તો અહીંયા 1 ચેકીશું, 2 કાઢીશું, 3, 4 અને 5. હવે જે આ શબ્દો રહ્યા છે તેને આપણે લખીશું. તો શું લખાશે અહીંયા શું, પછી આ ભ લખવાનો, પછી સ લખવાનો, પછી આ વા લખવાનો અને પછી ર. તો શું બનશે શુભ સવાર. તો આ શું થઈ ગયો છુપો સંદેશ. બરાબર. એવી રીતે અહીંયા બીજો જુઓ. તો અહીંયા આપણે 11ને ચેકી કાઢીએ, અહીંયા 22 ચેકીશું, 33 અને 44, અહીંયા 55. તો શું નીકળશે શું, પછી સ્વા, ગ, ત અને મ. તો શું બની ગયું સુસ્વાગતમ. બરાબર. એવી રીતે અહીંયા જુઓ, અહીંયા 2 ક છે, ખ છે એને ચેકીશું, 2 ક, 2 ખ, 2 ઘ, 2 ઘરના ઘ અને 2 ચ અને ચેકી કાઢીએ તો જે બાકી રહ્યા છે શબ્દોને આપણે નીચે લખીશું.
તો તું, પછી અહીંયા ક, પછી યા છે, અને આ પ્રશ્ન ચિહ્ન અહીંયા નીચે મૂકી દો. તું ક્યાં છે? તો આ શું બની ગયો? છુપો સંદેશ. પછી અહીંયા જુઓ, અહીંયા આપણે બે સ ચેકીએ, બે આ સ ચેકીએ, બે સસલાના સ, બે હ. હવે શું સંદેશ બનશે? કે મ છો, અને આ પ્રશ્નાચિહ્ન બને. તો આ રીતે આપણે છુપા સંદેશ લખવાના છે. અમુક અક્ષરોને કાઢી અને પછી આ રીતે છુપા સંદેશ આપણે લખવાના છે. હવે આપણે એક સંખ્યા અને બેકી સંખ્યાની સમજ શીખીશું, બરાબર? એટલે કે આપણે જે એકી બેકી સંખ્યા કહીએ છીએ તે. તો અહીંયા સૌપ્રથમ છે કે બે બેની જોડ બનાવી શકાય તેટલી વસ્તુઓ દર્શાવતી સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે. એટલે કે જેની બે બેની જોડ થતી હોય, તો બે બેની જોડ થતી વસ્તુઓ જે દર્શાવતી હોય તેને આપણે બેકી કહેતા હોઈએ છીએ. જેમ કે 2 છે તો 1 1 2 થાય, 4 છે તો 2 ને 2 4 થશે, 6 છે તો 3 ને 3 6 થશે, 8 છે તો 4 ને 4 8 થશે, 10 છે તો 5 ને 5 10 થશે. એમ બે બેની જે જોડ થતી હોય સંખ્યાની, અથવા તો એ સંખ્યાના બે સરખા ભાગ થતા હોય તેવી સંખ્યાને આપણે બેકી સંખ્યા કહીએ છીએ. તો 1 થી 10માં બેકી સંખ્યા કઈ આવશે? તો 2 4 6 8 અને 10 એ આપણે કઈ સંખ્યા કહીશું? બેકી સંખ્યા કહીશું. એવી જ રીતે બે બેની જોડ બને નહીં અથવા જોડ બનાવતા એક વસ્તુ વધારે તો તેટલી વસ્તુઓ દર્શાવતી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહે છે. બે બેની જોડ બને નહીં એટલે કે કોઈ બે વસ્તુ હોય એની બે બેની જોડ ના બને. જેમ કે આપણે લખીએ છીએ 9, તો 9ના અડધા થશે? નહીં થાય. તો 9ના આપણે અડધા કરીશું તો એક બાજુ 4 થશે ને એક બાજુ 5 થશે, પણ બંને બાજુ સરખી સંખ્યા નહીં થાય, એટલે એની આપણે બે જોડ બનાવી શકતા નથી. તો જેની બે બેની જોડ થઈ શકતી નથી, અથવા તો આપણે બે બેની જોડ બનાવતા છેલ્લે એક વસ્તુ વધે છે એની જોડ થતી નથી, તો તેવી સંખ્યાઓ કે વસ્તુઓને આપણે એકી સંખ્યા કહીએ છીએ. જેમ કે અહીંયા તમે જુઓ 1 છે તો 1ના આપણે અડધા કરી શકીશું? નહીં થાય, કારણ કે એક જ છે, 1નો અડધો થશે નહીં. એવી રીતે 3ના અડધા થશે? ના, નહીં થાય. કે 3ના અડધા આપણે કરીશું તો એક બાજુ 2 થશે ને એક બાજુ 1 થશે, 2 ને 1 3 થશે, પણ બંને બાજુ 2 2 મૂકીશું તો 3 થશે? નહીં થાય. એવી રીતે 5ના અડધા પણ નહીં થાય. તો 5ના અડધા કરવા જઈશું તો એક બાજુ 3 થશે ને એક બાજુ 2 થશે, બંને બાજુ સરખી સંખ્યા નહીં થાય, એટલે 5ના અડધા પણ ના થાય. એવી રીતે 7ના અડધા ના થાય, 9ના અડધા ના થાય, 11ના અડધા ના થાય. તો જે સંખ્યાના અડધા થતા નથી અથવા તો બે સરખા ભાગ થતા નથી તેવી સંખ્યાને આપણે એકી સંખ્યા કહીએ છીએ. તો 1 થી 10માં આપણે એકી સંખ્યા જોઈએ તો 1 આવશે, પછી 3 5 7 9 11 એ એકી સંખ્યાઓ કહેવાય છે. અને જો તમારે યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખવાનું. આપણે 1થી શરૂ કરવાનું. તો એકીનો પણ એ બોલાય છે અને એકનો પણ અ બોલાય છે. એટલે એકીમાં 1થી ગણવાનું અને બગડાનો બ અને બેકીનો પણ બ, એટલે બેકી સંખ્યા 2થી ગણવાની છે. તો જુઓ, 1 એકીમાં આવશે, પછી 2 બેકીમાં, 3 એકીમાં, 4 બેકીમાં, 5 એકીમાં, 6 બેકીમાં, 7 એકીમાં, 8 બેકીમાં, 9 એકીમાં, 10 બેકીમાં. એટલે એક સંખ્યા છોડવાની. 1 એકી, પછી 2 નહીં, 3 એકી, 4 નહીં, 5 એકી, 6 નહીં, 7 એકી, 8 નહીં, 9 એકી. એટલે એક સંખ્યા આપણે 1થી ગણીએ તો એક સંખ્યા છોડીશું તો એકી સંખ્યા મળશે, અને જો 2થી ગણીશું અને એક સંખ્યા છોડીશું તો આપણને બેકી સંખ્યા મળશે. તો તમને સમજ પડી ગઈ કે એકી સંખ્યામાં કઈ સંખ્યાઓ આવશે? 1 3 5 7 9, જ્યારે બેકીમાં 2 4 6 8 10. તો આ થઈ ગઈ આપણી બેકી અને એકી સંખ્યા. નંબર 10ની અંદર જુઓ,
તો નીચેની સંખ્યાઓમાંથી એકી સંખ્યા ઉપર ગોળ કરવાનું છે તથા બેકી સંખ્યા ઉપર ચોરસ કરવાનું છે. તો અહીંયા જે સંખ્યાઓ આપી છે એમાં જે એકી સંખ્યા હોય તો ગોળ અને બેકી સંખ્યા હોય તો આપણે ચોરસ કરવાનું છે. તો હવે 3 અંકની સંખ્યામાં આપણે કેવી રીતે જોઈશું કે આ સંખ્યા એકી છે અને આ સંખ્યા બેકી છે? તો તમારે શું કરવાનું, ગમે તેટલી લાંબી સંખ્યા હોય, ગમે તેટલા અંકવાળી સંખ્યા હોય કે 2, 3, 4, 5, 6, તો આપણે ગભરાવાનું નહીં, પણ સંખ્યાનો છેલ્લો અંક એટલે કે આપણે એકમનો અંક જોવાનો, આ એકમનો અંક જોવાનો. તો આ 3 અંકની સંખ્યા છે પણ છેલ્લો એકમનો અંક શું છે? 5 છે. તો 5 એ શેમાં આવે? એકીમાં આવે. આપણે જોઈ ગયા કે એકી સંખ્યા કઈ કઈ છે, તો અહીંયા આપણે લખી દઈએ. હું તમને અહીંયા એક્ઝામ્પલ માટે બતાવું છું કે એકી સંખ્યા કઈથી શરૂ થાય? 1, 2, 1, 3, 4 નહીં, 5, 6 નહીં, 7, 8 નહીં, 9, બરાબર. તો આ એકી સંખ્યા. અને બેકી સંખ્યા તો 2થી શરૂ થાય, 2, પછી 3 નહીં, 4, 5 નહીં, 6, 7 નહીં, 8, 9 નહીં, 10, બરાબર, 10 અથવા તો 0. તો આ બેકી સંખ્યા છે. તો હવે આપણે સંખ્યાનો પાછળનો એટલે એકમનો અંક જોવાનો. તો એકમનો અંક 5 છે, તો 5 શેમાં આવે છે? એકીમાં આવે છે, બરાબર. 5 એકીમાં, એટલે આ કઈ સંખ્યા થઈ? એકી. એટલે આપણે એની ઉપર કરવાનું ગોળ. પછી અહીંયા જુઓ 8 એ શેમાં આવશે? 8 બેકીમાં, એટલે આ સંખ્યા બેકી છે, બરાબર. પછી 4 એ શેમાં આવશે? બેકીમાં, એટલે આ સંખ્યા બેકી સંખ્યા છે. તો આપણે સંખ્યાનો પાછળનો છેલ્લો અંક જોવાનો. આ 9 છે, તો 9 એ શેમાં આવશે? એકીમાં, એટલે આપણે અહીંયા ગોળ કરીશું. 5 એકીમાં આવશે, એટલે અહીંયા આપણે ગોળ કરીશું. 0 બેકીમાં આવશે, એટલે આપણે અહીંયા ચોરસ કરીશું. તો આ જ પ્રમાણે તમારે આ બધી સંખ્યાઓમાં પાછળની સંખ્યા એકી કે બેકી જોઈ અને ગોળ અને ચોરસ કરવાનું છે. તેવી જ રીતે પ્રશ્ન નંબર 14માં જુઓ, નીચે આપેલી સંખ્યાઓ માટે એકી ઉપર ત્રિકોણ તથા બેકી ઉપર ગોળ કરવાનું છે. અહીંયા બે સંખ્યાઓ આપી છે. આમાંથી એકી સંખ્યા હોય તો એની પર ત્રિકોણ અને બેકી હોય તો ગોળ કરવાનું છે. તો 2 એ શું છે? એકી છે કે બેકી? તો બેકી સંખ્યા છે, એટલે બેકી હોય તો આપણે કરવાનું છે ગોળ. અને 7 એ એકી સંખ્યા છે, એટલે એની ઉપર આપણે કરીશું ત્રિકોણ. એવી રીતે અહીંયા જુઓ 10, તો 10 એ શું છે? બેકી સંખ્યા છે, કારણ કે 0 એ બેકીમાં આવે, એટલે આપણે અહીંયા કરીશું ગોળ. અને 19માં 9 એ એકીમાં આવે, એટલે એની ઉપર કરીશું આપણે ત્રિકોણ, બરાબર. એવી રીતે અહીંયા જુઓ 47માં 7 એ આવશે એકીમાં, એટલે એની ઉપર આવશે ત્રિકોણ. અને આ 8 એ બેકીમાં આવે, એટલે એની પર કરીશું ગોળ. એવી રીતે અહીંયા પણ 8 એ બેકીમાં આવશે, એટલે ગોળ કરીશું. અને 1 એ એકીમાં આવે છે, એટલે એની પર ત્રિકોણ કરીશું. એ જ રીતે અહીંયા 3 અંકની સંખ્યા છે, એમાં છેલ્લે 4 જુઓ, તો 4 એ બેકીમાં આવે, એટલે આપણે એની પર કર્યા ગોળ. અને આ છેલ્લે અહીંયા 9 એ એકીમાં આવે છે, એટલે એની પર આપણે કરીશું ત્રિકોણ. એવી જ રીતે અહીંયા જુઓ 552માં 2 છેલ્લા છે, તો 2 એ બેકીમાં આવે છે, એટલે એની પર ગોળ કરીશું. અને 557માં 7 એકીમાં આવે, એટલે એની પર ત્રિકોણ કરીશું. તો આ જ રીતે તમારે દરેક સંખ્યાઓમાં એકમનો અંક જોઈ અને એકી છે કે બેકી છે તમારે નક્કી કરી અને ત્યારબાદ બેકી હોય તો ગોળ કરવાનું અને એકી હોય તો ત્રિકોણ કરવાનું રહેશે.